આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર 4 છે શીખવાના છે. એની અંદર આપણને વાત કરે છે કે ભાઈ બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. કે ભાઈ આપણને અહીંયા બે બિંદુઓ આપ્યા છે. એક છે અહીંયા -3 10 અને બીજું બિંદુ છે 6 8 છે. અને આ બેને જોડતો રેખાખંડ દોરવાનો છે. એટલે માની લઈએ કે ભાઈ એ બિંદુ છે એના આયામ અહીંયા -3 10 લઈ લઈએ અને બી બિંદુ એના આયામ આપણે 6 અને -8 લઈ લઈએ અને એ બેને જોડતો રેખાખંડ આપણે અહીંયા દોરી દીધો છે. હવે એવું કહે છે કે ભાઈ અહીંયા ત્રીજું કોઈક બિંદુ સી લેવાનું છે કે ભાઈ અહીંયા સી લઈ લઈએ અને એના યામ આપણને આપી દીધા છે -1 6. હવે આ કોઈક ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તર એટલે કે જેને આપણે m1/m2 કહીએ છીએ તે કે કોઈક ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે શોધવાનું છે. એટલે કે ગુણોત્તરને આપણે લઈ લઈએ m1 અને બીજો ભાગ લઈ લઈએ m2. એટલે અહીંયા ઇન શોર્ટ m1 અને m2 આ બંનેની કિંમત આપણે શોધવાની છે. તો ચલો હવે બિંદુના કોઈ જ યામ નથી આપ્યા અને m1 અને m2 પણ ગુણોત્તર આપણે રીતે લીધા છે. તો સૌથી પહેલા આ બધી જ વસ્તુ છે એ ધારી લઈએ. લખીએ ઉકેલમાં. ધારો કે a of -3 10 અને b of 6 8 નું m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ C of -1 6 છે. એટલે કે સી બિંદુ છે એ અને બી આ બંનેનું m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે ચલો વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર આપણે વાપરીએ. તો કે સી ના યામ બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. ym માટે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે જે પહેલો બિંદુ છે ને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ અને જે સી બિંદુના યામ છે એ સીધા ડાયરેક્ટ મૂકી દઈએ. સી બિંદુના યામ કેટલા આપ્યા છે? તો કે -1 6. એટલે અહીંયા આપણે નીચે લખી નાખીએ -1 6. ચલો બરાબર m1 ખબર નથી, ગોતવાનો છે એટલે એમને એમ રાખી દઈએ કારણ કે m1 અને m2 બે ગોતવાના છે. x2 કેટલા છે? તો કે 6 એટલે બ્રેકેટમાં 6 લખીએ પ્લસ m2 x1 છે આપણી પાસે -3 છેદમાં m1 પ્લસ m2. સેમ આ રીતે y માટે તો કે m1 એમના એમ જ કારણ કે m1 ખબર નથી, y2 તો કે -8 પ્લસ m2 y1 તો કે y1 છે આપણી પાસે 10 અને છેદમાં m1 પ્લસ m2. ચલો હવે આપણે શું કરીએ તો કે હવે અહીંયા બે યામની આગળ ગણતરી કરવાની જરૂર નથી. કોઈ પણ એક યામ આપણે સરખાવી અને m1/m2 એની કિંમત છે આપણે ગોતી શકીએ છીએ. એટલે હવે અહીંથી માત્ર x યામની ગણતરી કરીએ. કોઈની કદાચ ઈચ્છા થાય કે સર મારે x યામની જગ્યાએ y યામની ગણતરી કરવી હોય તો y યામની પણ ગણતરી કરી શકાય. એ બંનેના જવાબ છે એક સરખા જ મળશે અને વચ્ચે એ બરાબર છે એટલે કે બે બાજુનો x યામ પણ સરખો હશે અને બંને બાજુનો y યામ પણ સરખો હશે. એટલે અહીંયા આપણે લખીએ કે ભાઈ બંને બાજુ x યામ સરખાવતા. ચલો હવે બંને બાજુ x યામ સરખાવે તો ડાબી બાજુનો x યામ છે -1 છે અને જમણી બાજુનો x યામ તો કે 6m1 પ્લસ માઇનસ -3m2 છેદમાં m1 પ્લસ m2. ચલો m1 પ્લસ m2 એને સામે જવા દઈએ એટલે અહીંયા -1 બ્રેકેટમાં m1 પ્લસ m2 બરાબર 6m1 -3m2. ચલો -1 એની અંદર ગુણી દઈએ તો કે અહીંયા -1 એટલે કે -1m1 પ્લસ બારથી -1 ગુણાશે એટલે પ્લસ માઇનસ થઈ જશે એટલે અહીંયા -1m2 બરાબર 6m1.
-3m2. હવે શું કરીએ, એક બાજુ આપણે m1 લઈ લઈએ, બીજી બાજુ આપણે m2 લઈ લઈએ. જમણી બાજુ છે m1 રાખીએ, ડાબી બાજુ m2 લઈ લઈએ, કારણ કે આપણે m1 ભાગ્યા m2 એનો ગુણોત્તર છે શોધવાનો છે. અથવા તો ડાબી બાજુ આપણે m1 લઈ લઈએ, જમણી બાજુ m2 રાખીએ તો પણ ચાલશે. ચલો હવે ડાબી બાજુ આપણે m1 ભેગા કરીએ, એટલે અહીંયા જે -1m1 છે એ તો એમને એમ જ રહેશે, અને પેલી બાજુ જે 6m1 છે એ આવશે, અત્યારે પ્લસ છે, અને ડાબી બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, કારણ કે આપણે આખી બરાબરની પેલી બાજુ લઈ જઈએ છીએ એટલા માટે. સેમ રીતે -1 એને આપણે સામે લઈ જવાના છે, એટલે પેલા -3m2 એમના એમ રહેશે, અને -1 પેલી બાજુ જશે એટલે એ +1m2 છે થઈ જશે. ચલો હવે સાદરૂપ આપણે આપી દઈએ, તો કે અહીંયા 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 6 અને 1 7 એટલે -7, કારણ કે નિશાની તો મોટા પદની જ આવશે, મોટા પદ છે માઇનસ છે એટલે -7m1 બરાબર -3 + 1 એટલે કે અહીંયા પ્લસ માઇનસ માઇનસ 3માંથી 1 જશે એટલે -2m2. ચલો હવે m2 એને ભાગાકારમાં લઈ લઈએ, કારણ કે આપણે m1 અંશમાં અને m2 ભાગાકારમાં જોઈએ છે, અને જે -7 છે એને પેલી બાજુ જવા દઈએ ભાગાકારમાં, એટલે કે અહીંયા m1 ભાગ્યા m2 બરાબર -2 ભાગ્યા -7. 2 માઇનસ માઇનસ કેન્સલ કરી દઈએ એટલે આપણે જે ગુણોત્તર આવશે 2/7 આવશે. તેથી અહીં આપણે લખી શકીએ ભાઈ, તેથી સી બિંદુ A અને Bનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આપણો દાખલો છે અહીંયા પૂર્ણ થયો. થેન્ક યુ.